કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે સંમત થઈ શકે છે. 1970 પહેલા બ્લડ પ્રેશરની નોર્મલ ડેફિનેશન કેટલી હતી? એટલે કે બ્લડ પ્રેશર નોર્મલ કેટલું ગણાતું હતું? તો કે 180/110 એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું. પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી, એટલે ઇન્સ્યોરન્સ કંપની વાળાને એપ્રોચ કર્યો અને એમ કરતા કરતા બ્લડ પ્રેશર ઘટતું 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 અત્યારે 120/80 આવી ગયું છે. હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી, નહીં તો હજુ પણ ઘટાડી શકે એ લોકો. શુગર કેટલું હતું 1990 સુધીમાં? શુગર નોર્મલ લેવલ કેટલું હતું? તો કે જમ્યા પછીનું 180 ને ભૂખ્યા પેટનું લગભગ 130-40 ની આસપાસ. તો એમાં પણ એવી રીતના જ થયું. તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન, એ મારું સૂત્ર છે. એમાં કોઈ ડાક્ટર મિત્ર હોય તો માફ કરજો, હું પણ પોતે જ ડાક્ટર છું. આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે. કેમ? તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપ વાળા આખા વર્ષમાં આટલી આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઇરોઇડની લખશે તો તમારી ફેમિલીને